हाँ। ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो अरिहन्ताणम्। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाणं सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करी बहुवार। ઈષ્ટોપદાસનો નામનો ગ્રંથ, નાનો ગ્રંથ, અધ્યાત્મથી અને પ્રેરણાથી ઓતપ્રોત એવો ગ્રંથ આપણે સ્વાધ્યાયમાં વિગત 8-10 સેશનથી આપણે ચાલ્યા છે. એમાં ગઈકાલ સુધી એટલે ગયા સેશન સુધી 7 નંબરની ગાથા સુધી આપણે સ્વાધ્યાય ચાલ્યો હતો. આજે 8 નંબરની ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. એ પહેલા એક પ્રશ્ન કલાબેનનો હતો કે જે 7મી ગાથામાં મણીનો દૃષ્ટાંત આપ્યો, એટલે કે સ્ફટિક મણીનો દૃષ્ટાંત આપ્યો, તો એ દૃષ્ટાંતમાં ત્યાં તો મોહે આવૃત જ્ઞાન જે એના માટે બતાવ્યું છે. સ્ફટિક મણ દૃષ્ટાંત જીના ગામમાં અનેક જગ્યાએ અનેક પ્રયોજન માટે આપવામાં આવે છે. સૌથી પહેલા તો સ્ફટિક મણ દૃષ્ટાંત પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં આવે છે. જેમ નિર્મળતા સ્ફટિક તણી તેમ નિર્મળ જ્ઞાન સ્વભાવજો. તો જ્ઞાનની સ્વચ્છતા માટે, જ્ઞાનની નિર્મળતા માટે જેમ દર્પણ છે એ દર્પણના દળને પણ પ્રકાશે અને બાહ્ય પદાર્થને પણ પ્રકાશે, એમ સ્ફટિક મણી સ્વચ્છ નિર્મળ સ્વભાવ છે, એમાં આખું લોકાલોક ઝળકે છે. એમાં આત્માના જ્ઞાન સ્વભાવમાં લોકાલોક એના જ્ઞાનમાં પ્રતિબિંબ થાય છે, ઝલકે છે, જણાય છે, જાણે છે, એ બધું એકાર છે. બીજું સ્ફટિકનું દૃષ્ટાંત જીના ગામમાં જે એમને મને ગાથાઓ લખી છે, એક લખી 89 સમયસાર અને એક સમયસારની 278 નંબરની ગાથા, એ બંનેમાં પણ સ્ફટિકનું દૃષ્ટાંત આપ્યું છે. પહેલા તો એ ગાથામાં શું સિદ્ધ કરવું છે એ આપણે જોવું જોઈએ. 89 ગાથા જે એમને લખી છે અને એમાં પણ દૃષ્ટાંત છે આત્માના પરિણામ વિશેની વાત છે. અને મૂળ તો 87 થી 91 ગાથા સમયસારની 87 નંબરથી 91 ગાથા, 5 ગાથામાં જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ એની વાત બતાવી છે. જીવ મિથ્યાત્વ કોને કહેવાય, અજીવ મિથ્યાત્વ કોને કહેવાય? કર્મના જે ઉદયો, મોહની કર્મના ઉદયો, દર્શન મોહનો ઉદય, એને અજીવ મિથ્યાત્વ કહેવાય. અને જીવની પર્યાયમાં થતા જે અજ્ઞાન રૂપ અથવા તો મોહ રૂપ પરિણામ અથવા તો વિપરીત શ્રદ્ધાના પરિણામ, એને જીવ મિથ્યાત્વ કહેવામાં આવે છે. કારણ કે 88 ગાથામાં લખ્યું કે નિશ્ચયથી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ અજીવ પણ છે અને ચૈતન્યના પરિણામથી અનન્ય એવું જીવ પણ છે. અને એના માટે એ દ્રષ્ટાંત આપ્યું છે. તો ત્યાં જે બતાવવું છે 89 ગાથામાં, તો એ સ્ફટિક મણીની પર્યાય લાલ પીળા ફૂલના લીધે એના નિમિત્તે એની પર્યાયમાં લાલ પીળી છાંય પડે છે.
બરાબર. તો એ વખતે એ સ્ફટિક મણીની એ પર્યાયની તત્સમયની યોગ્યતા છે તે લાલ પીળી પ્રણમી છે, નથી પ્રણમી એમ નહીં. જેમ સમયસારની 19 નંબરની ગાથામાં દર્પણનું દ્રષ્ટાંત આપ્યું અને એ દર્પણના દ્રષ્ટાંતમાં એમ કહ્યું કે એમાં જે અગ્નિ દેખાય છે એ તો બહાર છે અને અંદર જે દેખાય છે તો અરીસાની સ્વચ્છતા છે. તો ત્યાં દર્પણ અથવા તો સ્ફટિક લઈ લો, એ ભલે લાલ દેખાય પણ લાલ થયો નથી. લાલ દેખાય છતાં પણ લાલ થયો નથી. એમ જ્ઞાન રાગના કાળે ગેયોના કાળે ક્રિયાકાર થાય પણ ગે રૂપ થતો નથી. એ 19 નંબરની ગાથા પ્રમાણે. પરંતુ અહીં જે શું કહેવાય 89 નંબરની ગાથા છે, 89 નંબરની ગાથા, એમાં એ સ્ફટિક મણી લાલ પીળા ફૂલના નિમિત્તે એ સમયે લાલ પીળા રૂપે પરણમ્યો છે. લાલ પીળા રૂપે પરણમ્યો છે પર્યાયમાં, એક સમયની પર્યાયમાં. એ રીતે આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં પણ કર્મના લક્ષ્ય, કર્મના નિમિત્તે પોતે મૌરાગદ્વેષ રૂપે પરણમે છે. એક સમયની પર્યાયમાં મૌરાગદ્વેષ છે. એમાં સ્ફટિકનું દ્રષ્ટાંત આપ્યું છે. બીજું આપણે વાત કરીએ 279 નંબરની ગાથા, જે એમને બીજી લખી 279 નંબરની ગાથા. 278 ગાથામાં જે લખ્યું છે તો એમાં આપણે સમજવું જોઈએ કે 278 અને 79 ગાથા, એમાં આગળનો કલશ અને પાછળનો કલશ, 174 નંબર કલશ, 175 નંબરનો કલશ, એ તમે સ્વાધ્યાય કરજો. 174 નંબરના કલશમાં પ્રશ્ન પૂછ્યો છે અને 175 નંબરના કલશમાં એનો આન્સર આપ્યો છે. અને એ બે વચ્ચે આ બે ગાથા મૂકેલી છે. ફરીથી રિપીટ કરું છું, 174 નંબરનો જે કલશ છે એમાં પ્રશ્ન પૂછ્યો છે. શું પ્રશ્ન પૂછ્યો તમને કહું છું કે તમે પર્યાયમાં થતા રાગાદીને બંધના કારણ કયા? પર્યાયમાં મૌરાગદ્વેષના પરિણામ થાય એનાથી બંધ થાય એમ કહ્યું. અને આત્માને તો શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો, આત્માને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો. રાગ છે એ બંધનું કારણ છે એમ કહ્યું. અને ત્રીજી વાત કે રાગાદીને આત્માથી ભિન્ન કહ્યા. 3 વાત સમજ ધ્યાનથી. પર્યાયમાં રાગાદી ભાવ છે, એનાથી કર્મનો બંધ થાય છે. આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર છે, 2 વાત. ત્રીજી વાત, આ રાગાદી ભાવ ભગવાન આત્માથી ચૈતન્ય દ્રવ્યથી ભિન્ન છે. તો પછી પ્રશ્ન થાય છે કે આ જે પર્યાયમાં રાગાદી ભાવ થયા એનું નિમિત્ત કોણ? એનું કારણ નિમિત્ત કોણ? પ્રશ્ન એ છે. અને એના જવાબમાં અહીં 278, 279 નંબરની ગાથા આપી છે અને એમાં મૂળ ગાથામાં જ સ્ફટિક મણીનું દ્રષ્ટાંત આપ્યું છે. અને ત્યાં બતાવ્યું છે કે સ્ફટિકનો જે સ્વભાવ છે એ તો શુદ્ધતા રૂપે જ પરણવાનો સ્વભાવ છે, પરંતુ પર્યાયમાં રાગાદી રૂપે એટલે લાલ પીળા રૂપે એમને પરણમતો નથી. ક્યારે પરણમે છે? તે માટે એક શબ્દ વાપર્યો, પરસંગ એવ, જ્યારે પરનો સંગ કર્યો ત્યારે. એમ આત્મા સ્વભાવે શુદ્ધ છે, એક વાત. પોતાની મેળે એકલો રાગાદી રૂપે પરણમતો નથી. તો પછી રાગ થયા કઈ રીતે? કે પરનો પરસંગ એવ શબ્દ આપ્યો છે 175 નંબરના કળશમાં. તસ્મિન નિમિત્તમ પરસંગ એવ, કે એનો નિમિત્ત માત્ર જે પર્યાય પરનો સંગ કર્યા છે એ પરસંગના કારણે એ પર્યાયમાં રાગાદી ભાવ થાય છે. સ્ફટિક સ્વભાવે શુદ્ધ છતાં પણ એ સ્ફટિકે લાલ પીળા ફૂલનો સંગ કર્યો, માટે પર્યાયમાં લાલ પીળી જાય રૂપે એ સ્ફટિક પરણમ્યો છે. એમ આત્મા સ્વભાવે શુદ્ધ છે, રાગાદીથી ભિન્ન છે, છતાં પણ પર્યાયમાં પરસંગ કર્યો, પરના આશ્રય ગયો, એની પર્યાયમાં રાગાદી ભાવ થાય છે. સ્વભાવે શુદ્ધ હોવા છતાં પણ પર્યાયમાં રાગાદી ભાવ ઉપજે છે, જેમ સ્ફટિક પર્યાયમાં લાલ રૂપે પરણમે છે એમ. આ રીતે સ્ફટિકનું ત્યાં પર્યાયની યોગ્યતા કહો, એક વાત. નંબર 2 કે એ પર્યાય યોગ્યતા પણ ક્યારે? કે પરનો સંગ કર્યો ત્યારે
એ સ્ફટિક લાલ રૂપે પરણમ્યો છે એમ 87 અને 278 79 ગાથામાં કહેલું છે. અને ઘણી જગ્યાએ દ્રષ્ટાંત સ્ફટિકનો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવ માટે પણ આપવામાં આવે છે. બરાબર છે? ક્લિયર છે? હાજી હાજી. બરાબર. હવે આપણે જઈએ છીએ આગળની ગાથા ઉપર. ગઈકાલ સુધી આપણે 7મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે 8મી ગાથામાં જે બતાવવામાં આવે છે કે આવું જેને મોહ હોય, પર્યાયમાં મિથ્યાત્વ હોય, પર્યાયમાં અજ્ઞાન હોય, તો એની ભાષા કેવી હોય. નથી કહેતા જેમ બારમાં કોઈએ દારૂ પીધો હોય, હવે તમને કઈ રીતે ખબર પડે વધારે દારૂ પીધો હોય? કઈ રીતે ખબર પડે? એ આમ ઘેનમાં બોલતો હોય, લથડિયા ખાતો હોય, એના ઉપરથી ખબર પડી જાય. એ એના લક્ષણ છે. બોલવામાં થોડું તતલાતો હોય, લથડિયા ખાતો હોય, ઘેનમાં રહેતો હોય, અથવા તો બહાર રસ્તા ઉપર રોડ ઉપર પડ્યો હોય, કૂતરા પેશાબ કરતા હોય, તો એના પર લાગે આને દારૂનું સેવન કરેલું છે. હવે જેની પર્યાયમાં મોહ આવૃત થયું, જેનું જ્ઞાન મોહથી ઢંકાઈ ગયું, અથવા તો જે ઉપયોગ પરને આધીન થઈ અજ્ઞાન રૂપે મોહ રૂપે પરણમ્યો, તો એની ભાષા, એનું પ્રણમન, એની માન્યતા કેવી હોય, એની સ્પીચ કેવી હોય, એ આમાં 8મી ગાથામાં બતાવે છે. 8, 9, 10 આ બધી આની સળંગ ગાથાઓ છે. હવે સમજ ધ્યાનથી. આપણી પર્યાયમાં આ ટાઈપની ભાષા હોય, આ ભાષા બદલે જુદી વસ્તુ છે. આપણી માન્યતા આવી હોય તો સમજી લેવું આપણે પણ મોહરૂપી નશો કરેલો છે. જે છડાજીમાં લખ્યું, મોહ મહામદ પિયો અનાદિ ભૂલ આપકો ભ્રમતવાદી. માને આ મોહરૂપી નશો એવો છે, બહારનો જે નશો કરે, ગમે તેવો તીવ્ર માત્રાવાળો દારૂ પીવે તો પણ એ 4 કલાક 5 કલાક દિવસ 2 દિવસ એ નશો ઉતરી જાય, પરંતુ આ જીવને મોહનો નશો પર્યાયમાં અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે અને હજુ સુધી ઉતર્યો નથી. હવે એ આપણને કઈ રીતે ખબર પડે કે આને નશો કર્યો છે? કે તારા લક્ષણ ઉપરથી, તારી ટેવો ઉપરથી, તારા આચરણ ઉપરથી ખબર પડે. કેવું આચરણ, કેવો નશો, કેવી એની આદતો હોય, એને 8મી ગાથામાં બતાવે છે. જો હું પહેલા ગાથાનો પાઠ કરું છું. વપુગ્રહમ ધનમ દારા પુત્રા મિત્રાણી શત્રવઃ સર્વથાન્ય સ્વભાવાની મૂઢ સ્વાની પ્રપદ્યતે. એનું ગુજરાતી વાંચીએ છીએ. ધન ધન ઘર શ્રી મિત્ર અરે પુત્રાદિક સહુ અન્ય પરભાવો માં મૂઢ જન માને તે અનન્ય. જે પોતાનાથી ભિન્ન સ્વભાવ વાળા છે એને અભિન્ન માને છે ભિન્ન માને છે અભિન્ન, છે જુદા માને છે પોતાના. કોને કોને તેના બતાવ્યા છે કે તન એટલે શરીર, ધન રૂપિયા પૈસા, ઘર, સ્ત્રી, મિત્ર, દુશ્મન અથવા શત્રુ, અથવા તો મિત્ર અને શત્રુ, પુત્રાદિક, આ બધું અન્ય છે. આ બધું અન્ય છે. અને ગુરુદેવસિંહના પ્રવચનના આધારે આપણે જો જોઈએ ને તો સમયસારનો 10મા નંબરનો કલશ છે. એ 10મા નંબરના કલશમાં લખ્યું છે, આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ આપૂર્ણ માદ્યંત વિમુક્ત મેકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશેન શુદ્ધ નયો વિધેતી. ત્યાં લખ્યું છે અમૃતચંદ્ર સ્વામીએ. એટલે એના અર્થમાં, એને પ્રવચનમાં ગુરુદેવશ્રી કહે છે, મારું હોય એ મને છોડીને જાય નહીં, અને મને છોડીને જાય એ મારું નહીં. સિમ્પલ ન્યાય ગુરુદેવશ્રી બતાવ્યો છે. મારું હોય એ મને છોડીને જાય નહીં, અને મને છોડીને જે જાય એ મારું નહીં. આપણા ઘરમાં, દરેકના ઘરમાં પોતાના દાદા, પોતાના પિતા કે પોતાના છોકરા, પત્ની, ગમે તેનો ફેમિલીમાં વિયોગ થયો હશે ને થયો હશે. હવે એ જો પોતાના હોય તો પોતાને છોડીને ગયા નહીં, અને પોતાને છોડીને ગયા એનો અર્થ પોતાના હતા નહીં, છતાં પણ એ મોહથી પોતાના માને છે. પહેલા તો પોતાના આધીન રહેતા નથી, પોતાના છે નહીં, અને આજીવ એમાં અહંકાર, મમકાર, કર્તૃત્વ ભોગતત્વ કર્યા છે. જે ટોળમજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં લખ્યું,
અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદા અનુસાર પ્રણમે છે. કોઈ કોઈને આધીન પ્રણમતું નથી. દરેક વસ્તુ જડ હોય ચેતન હોય, આ શરીર શરીર પ્રમાણે પ્રણમે, કર્મ પ્રમાણે પ્રણમે, જીવ પ્રમાણે પોતાની મર્યાદા એટલે પોતાનું જે ચતુષ્ટય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એ ચતુષ્ટયથી બહાર કોઈ પ્રણમે નહીં અને પોતાનું ચતુષ્ટય કદી કોઈ છોડે નહીં, પોતાની મર્યાદા કોઈ છોડે નહીં. અને એ સ્વયં પ્રણમે છે. આ શરીર પણ તારી ઈચ્છાથી નથી પ્રણમતું, એ સ્વયં પ્રણમે છે. જે બેનશ્રીબેન વચનામૃતમાં લખ્યું, વસ્તુ એને કહેવાય કે જેના પ્રણમન માટે અનેરા દ્રવ્યની રાહ જોવી પડે નહીં. આ શરીર પણ વસ્તુ છે, આત્મા પણ વસ્તુ છે, કર્મ પણ વસ્તુ છે, આ ટેબલ પણ વસ્તુ છે, મોબાઈલ પણ વસ્તુ છે. અને વસ્તુ છે તો એ પ્રણમે, અને પ્રણમે સ્વયં પ્રણમે. એના પ્રણન માટે અનેરા દ્રવ્યની કોઈ રાહ જોવી પડે નહીં. સમયસારની સર્વશુદ્ધ જ્ઞાન અધિકારની પહેલી 4 ગાથાઓ છે, જેમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્રમબદ્ધ પર્યાયનો જે શંખનાદ ફૂંક્યો, તો એમાં શરૂઆતની ગાથા છે, જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે. માને દ્રવ્ય છે તો નિયમથી ઉપજે, ઉપજે એટલે પ્રણમે, ન પ્રણમે સવાલ જ નથી. જે વસ્તુ પછી દ્રષ્ટિની મુખ્યતાએ પર્યાયને ગૌણ કરી ત્રિકાળી ગ્યાયક ભાવને અપ્રણમી કહેવું, એ વિષય આખો અલગ છે. એ પ્રયોજનની વસ્તુ વ્યવસ્થાની વાત ચાલે છે. દરેક વસ્તુ, દરેક દ્રવ્ય ઉત્પાદ હોય ધ્રુયુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ, દરેક વસ્તુ પ્રણમે અને સ્વયં પ્રણમે, પોતાથી પ્રણમે. પ્રણમ વગરનું કોઈ દ્રવ્ય હોય જ નહીં. અને એ પ્રણમનથી એ દ્રવ્ય અનન્ય હોય. જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે, જેમ જગતમાં કટકાદી પર્યાયોથી કનક અનન્ય છે. ત્યારબાદ ગાથામાં લખ્યું, ઉપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે. ઉપજાવતો નથી કોઈને તેથી ન આત્મા તેથી તે કારણ બને. રે કર્મ આશ્રિત હોય કરતા, કર્મ પણ કરતા તણે આશ્રિતપણે ઉપજે નિયમથી સિદ્ધિ નવ દીજી વિશે. માને દરેક દ્રવ્ય સ્વયં પ્રણમે છે અને એ દ્રવ્ય એ પરિણામથી અનન્ય છે. આત્માને બીજો કોઈ ઉપજાવતો નથી, માટે આત્મા બીજાનું કાર્ય નથી. આત્મા બીજાને ઉપજાવતો નથી, માટે આત્મા બીજાના થવામાં પોતે કારણ નથી. અને આત્મામાં તો શક્તિ પણ છે, અકારણ કાર્ય નામની શક્તિ. કોઈનું કારણ પણ નહીં અને કોઈનું કાર્ય પણ નહીં. છતાં પણ આવી વસ્તુ વ્યવસ્થા હોવા છતાં પણ આ જીવ પરમમાં એ બધામાં પોતાપણું, પત્ની, કુટુંબ, પરિવાર ગાળો થઈ જાય. અને ગુરુદેવશ્રીના વચનામૃત છે, એમાં એક આવે છે એક વાક્ય, બહુ સરસ વાક્ય છે કે મારી તો ભાવના એવી છે કે હું મારી પાછળ લીલી વાડી મૂકીને જાઉં. આવા શબ્દો ગુરુદેવશ્રી પ્રવચનમાં છે. મારા પાછળ હું લીલી વાડી મૂકીને જાઉં, એટલે કે મારા પાછળ મારા છોકરા કે છોકરાને કોઈ તકલીફ ન પડે, હર લાડી વાડી ગાડી બધું વ્યવસ્થિત મળી રહે. આવો પોતે વિચાર કરે છે. પણ એને ખબર નથી કે એ છોકરાઓનો પુણ્ય પાપના ઉદયો અલગ, તારા પોતાના પુણ્ય પાપના ઉદય અલગ. પહેલી વસ્તુ, ઉદયો પણ તારા આધીન નથી, એ સ્વતંત્ર છે. નંબર 2, ઘરમાં જેટલા પણ મેમ્બર છે દરેકના પુણ્ય પાપ અલગ અલગ છે. હવે તું તારા છોકરા માટે ગમે તેટલું પૈસા મૂકીને જાય, વ્યવસ્થા કરીને જાય, પણ એનો પાપનો ઉદય હશે તો પાછળ કશું એક દિવસમાં બધું સ્વાહ થઈ જશે. તમને ખબર છે, ચક્રવર્તી જે 6 ખંડની વિભૂતિનો સ્વામી, 6 ખંડની વિભૂતિનો સ્વામી ચક્રવર્તીની પણ 4થી પેઢી એને ત્યાં ખાવાનું હોતું નથી, મામાના ઘરેથી ખાવાનું આવે. અને તું એ બધા મારા આ બધી વ્યવસ્થા હું કરું છું. જે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે ને, નરસિંહ મહેતાનું, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે, એ રીતે પોતે આ અન્યમાં પોતાપણું માને છે. આ ગાથામાં સમાધિ તંત્રનો પણ આધાર આપ્યો છે અને ત્યાં લખ્યું છે, આત્મભૂત નહીં એવા પરમા આત્મબુદ્ધિ કરે છે. કયો શબ્દ કીધો છે? આત્મભૂત. ટીકામાં આપ્યું 56 નંબરનો શ્લોક છે, સમાધિ તંત્ર. હું વાંચું છું. અનાત્મીયાત્મભૂતેષુ મમ અહિતમિતિ જાગૃતિ. શું કે છે? અનાત્મભૂત એક હોય, આત્મભૂત એક કહેવાય અનાત્મભૂત. આત્મા સાથે જોડાયેલું હોય એને કહેવાય આત્મભૂત, અને આત્મા સાથે જોડાયેલું નથી
એને કહેવાય અનાત્મભૂત. તમને જો થોડો લક્ષણાભાસનો પાઠ છે, તત્વજ્ઞાન પાઠવાળા ભાગ 1 લગભગ 3જા નંબરનો પાઠ હશે, એમાં લક્ષણ અને લક્ષણાભાસની વાત કરી છે. ત્યાં પદાર્થના લક્ષણ 2 પ્રકારના બતાવ્યા છે, એક આત્મભૂત અને એક અનાત્મભૂત. આત્મભૂત લક્ષણ કોને કહેવાય? કે વસ્તુની સાથે હંમેશા હોય અને આત્મભૂત કહેવાય. અને વસ્તુમાં ટેમ્પરરી કોઈ હોય એને અનાત્મભૂત કહેવાય. જેમ અહીં અમારે અમે જે રહીએ છીએ એનું નામ માવીનગર સોસાયટી છે, બરાબર. એમાં 18 બંગલા છે અને પછી મંદિરજી છે. હવે 18 બંગલામાં મને કોઈ પૂછવા આવે ભાઈ ફલાણા વ્યક્તિનું ઘર કયું, બરાબર, તો એ વખતે ત્યાં એ ભાઈના ગાળા કે ભાઈ છગનભાઈ છે, તો એમના ઘર આગળ ગાય ઉભેલી હોય તો હું એમને કહું પેલી જે ગાય તમને દેખાય છે ને એ ઘર છગનભાઈનું. હવે એ ભાઈ ત્યાં ઉભેલી હતી અને એને મળી ગયું અને છગનભાઈ ગયા પહોંચી ગયો. હવે એ બીજા દિવસે ઘરે જાય અને ત્યાંથી પોસ્ટકાર્ડ લખે અમદાવાદ જઈને, અને માવીનગર સોસાયટી જ્યાં ગાય ઊભી હોય તે ઘર એ મળે અને ઘર ન મળે. કેમ કે એ લક્ષણ અનાત્મભૂત હતું. એ લક્ષણ કયું હતું? અનાત્મભૂત. આત્મભૂત નહોતું. મારે તો અહીં આત્મભૂત શબ્દ લેવો છે. આત્મભૂત, જેમ આત્માનું લક્ષણ જ્ઞાન, ઉપયોગ, એ આત્મભૂત લક્ષણ છે. હંમેશા હોય, એના વગર જીવ હોય નહીં, અને જીવ સાથે હંમેશા હોય એને આત્મભૂત લક્ષણ કહેવાય, કે એની સાથે રહેલું હોય. બસ એમ જીવની સાથે રહેલા હોય આત્મભૂત કહેવાય. અને એનાથી બાજુ અન્ય છે, કુટુંબ છે, પરિવાર છે, સંયોગ છે, ધન છે, વૈભવ છે, લાડીવાડી ગાડી છે, એ બધા અનાત્મભૂત છે. જેમ તમારું અમેરિકામાં જે પણ મકાન હોય, શોપ હોય, જે પણ તમારી મિલકત હોય, જ્યારે તમે ઇન્ડિયામાં આવો, સોનગઢમાં આવો, ત્યાં એ વખતે જોડે લઈને આવો છો, ભલે એનો મોહ જોડે લઈને આવો, રાગ જોડે લઈને આવો, પણ મકાન જોડે લઈને આવો છો? નથી આવતા. કેમ કે એ બધા અનાત્મભૂત છે. હવે એ બધા અનાત્મભૂતમાં આ જીવ આત્મબુદ્ધિ કરે છે. અનાત્મભૂત માને છે આત્મભૂત, છે સંયોગ माने जे स्वभाव. जो अज्ञानी जीव अनात्मीय भूत अर्थात आत्मीय नहीं है, ऐसे स्त्री पुत्रादिक में ये मेरे हैं, और अनात्मभूत अर्थात आत्मभूत नहीं ऐसे शरीर आदि में ये मैं हूं. शरीરમાં અહમ બુદ્ધિ અને છોકરામાં સંયોગમાં મમકાર બુદ્ધિ, 2 બુદ્ધિ લીધી છે, અહંકાર અને મમકાર. અહંકાર અને અહંકારમાં શું ફરક? તમારે આનું વિશેષ જાણવું હોય ને તો મોક્ષમાં પ્રકાશકનો 4થો અધિકાર છે, એમાં જીવ હજુ નંદિત સ્વરૂપ છે, ત્યાં જોઈ લેજો. એમાં અહંકાર બુદ્ધિ અને મમકાર બુદ્ધિ લીધી છે. આ શરીર તે હું એ કહેવાય અહંકાર બુદ્ધિ. આ રૂપિયા મારા એ કહેવાય મમકાર બુદ્ધિ. એ બંને અહંકાર કર્યો પરમાં કે મમકાર કર્યો, શરીર પણ પર છે, કુટુંબ પરિવાર પણ પર છે. એ બંનેમાં એકમાં અહંકાર કર્યો, એકમાં મમકાર કર્યો, પણ બંને હતા અનાત્મભૂત. બંને અનાત્મભૂત અને અહંકાર કરી, મમકાર કરી અને આત્મભૂત માન્યા. આનું નામ મોહ કહેવામાં આવે છે. અને આવો મોહ હોય ત્યારે પછી એ સંયોગ છૂટે તો એને રોકકડાટ કરે, દુઃખ થાય, વિષાદ થાય, શરીરમાં રોગ આવે તો પણ વિષાદ થાય. રૂપિયા પૈસા જે આમ પ્રાણથી, જે 11મો પ્રાણ કહેવાય, 10 પ્રાણ તો આપણા છે જ, 5 ઇન્દ્રિય, 3 બળ, આયુને શ્વાસોશ્વાસ. 11મો પ્રાણ અમારે ઇન્ડિયામાં 11મો પ્રાણ રૂપિયાને કહે છે. તમારે અમેરિકામાં છે કે નહીં માલુમ નહીં, પણ અહીં 11મો પ્રાણ રૂપિયાને કહે છે. એ રૂપિયા છે પોતાના માન્યા છે, અને છે તો એમાં રાગ કરે, અને જાય તો ક્રોધ કરે, દ્વેષ કરે. બંનેમાં સંયોગ રહે તો પણ આને આકુરતા કરે, સંયોગ જાય તો પણ આકુરતા કરે. કઈ રીતે આકુરતા? સંયોગ છે તેમાં અહંકાર મમકારની આકુરતા, રાગ દ્વેષ કરે, અને જાય તો વિષાદ દુઃખ કરે. બંનેમાં, સંયોગમાં અને વિયોગમાં. અને એનું નામ જ કહેવાય આર્ત ધ્યાન. આર્ત ધ્યાનના 4 ભેદ છે ને, ઈષ્ટ વિયોગ જ, અનિષ્ટ સંયોગ જ, નિદાનજન્ય અને રોગજન્ય. એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં શું ફરક છે? આર્ત ધ્યાન દુઃખરૂપ છે અને રૌદ્ર ધ્યાન આનંદ કરે, ગાળાની જેમ. હિંસાનંદી, ચોર્યાનંદી, પરિગ્રહાનંદી, મૃષાનંદી કરે પાપ અને માને આનંદ, એને કહેવાય રૌદ્ર ધ્યાન. અને આ 12માં
સંયોગ વિયોગમાં સુખ દુઃખ કરે, એ બધું આર્ત ધ્યાન છે. ખ્યાલ આવ્યો ને? તો એ વખતે હવે છોકરા પ્રાણોથી પ્યારી પત્ની છે, હવે એનો વિયોગ થાય, જ્યારે હોય ત્યારે એનો મોહ કરે અને પાપના પોટલા બાંધે, જાય તો પછી વિષાદ કરે, દુઃખ કરે, રોવા માંડે. હું એકલો કઈ રીતે? ગુરુદેવના પ્રવચનમાં આવે છે ને, એમના મોટા ભાઈ જ્યારે ઓફ થઈ ગયા ત્યારે એમના ભાભી રોવે ને, મરણ થાય પછી રોવે ત્યારે રે અમને કુવામાં દોરડું બાંધી ઉતારીને દોરડું કાપ્યું, આવું કે બોલે. આ બધું મોહના નાટક છે. અને નિદ્રા અધિકારના પ્રવચન છે ગુરુદેવસિંહના પ્રવચન રત્નાકરમાં, તમે વાંચી લેજો, બહુ સરસ છે. કે 50 દુકાન લાઈનસર હોય, આ મારી દુકાન એ ક્યાંથી આવ્યું? કે મોહમાંથી આવ્યું. 50 લેડીઝ ઊભી હોય, આ મારી પત્ની કે આ મારી છોકરી કે આ મારી દીકરી કે આ મારી વહુ, એવું ક્યાંથી આવ્યું? કે મોહમાંથી આવ્યું. ખ્યાલ આવે છે ને? 50 મકાન લાઈનસર છે, 100 મકાન લાઈનસર છે, અને ત્યાં ફટ કરતું. અને આ જે મોહ છે ને, તમને ખ્યાલ નથી, કહું, મોહ પણ નિર્વિકલ્પ છે. તમારે વિકલ્પ નહીં કરવો પડે. હું રજનીભાઈ છું, મારે વિકલ્પ કરવો પડે? ન કરવો પડે. હું કલાબેન છું, વિકલ્પ કરવો પડે? ન કરવો પડે. વગર નિર્વિકલ્પપણે અજપા જાપ નિરંતર ચાલુ છે આમ. અને મોક્ષા પ્રકરણમાં લખ્યું છે ચોખ્ખું, આ ભવતરુનું મૂળ એક જાનવ મિથ્યા ભાવ. અને આખા ભવરૂપી જે સંસારનું વૃક્ષ, વટવૃક્ષ, એનું એક જ કારણ છે આ મોહ. અને એ મોહમાં જે પોતાનું છે અનંત ગુણ સંપન્ન, પોતે ધ્રુવ ચૈતન્ય તત્વ છે, એને પોતાનું માનતો નથી. જે અપ્રમતિ રહિત એવો જે જ્ઞાયક ભાવ, એને પોતાનો માનતો નથી, એમાં અહમપણું કરતો નથી. અને જે પોતાના નથી એમાં અહંકાર મમકાર કરે છે. અને પાછો પૂજનમાં રોજ બોલે, મેં એકાકી એકત્વ લીએ, एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था पर ये भी छोड़. तन धन साथी था नहीं, समझा था, હતા નહીં. આ રૂપિયા પૈસા ધન દોલત છોકરા પરિવાર આ બધા સાથી હતા નહીં, સાથી માન્યા હતા. અને જ્યાં માન્યા હતા એ જાય પછી એને આકુરતા થઈ જાય. જો જ્ઞાની ધર્માત્માના જીવનમાં પણ આવા અનેક વિયોગો થાય, સ્વજનના વિયોગો થાય. તમને ખ્યાલ છે બનારસીદાસજીનું જીવન ચરિત્ર જુઓ, 9 છોકરા જન્મ્યા અને 9 છોકરા મરી ગયા. જ્યારે એને ક્રિયા કરીને આવે સ્મશાનમાં, કોઈ પૂછે તો શું થયું? કે મહેમાન આવ્યા હતા, એમને વળાવીને પાછા આવ્યા. આ જ્ઞાની ધર્માત્માની પદ્ધતિ. ખ્યાલ આવે છે ને? મોહ નથી ને, થોડું દુઃખ તત્સબદિન થઈ જાય, પણ એ દુઃખની લાળ લંબાય નહીં. અને આપણને દુઃખની લાળ લંબાય છે. આ બધી મોહની નિશાની છે. ખ્યાલ આવ્યો ને? અને જુઓ, આપણે રૂપિયા પૈસા ધન દોલત જે આમાં લખ્યું છે, સ્ત્રી પુત્ર પટેલ પરિવાર, એ બધાને પોતાના માનીએ છીએ. અને એ પોતાના થઈ ગયા હોત ને તો એને મિથ્યાત્વ ના કહેવાત. કારણ એ તો સમ્યક જ્ઞાન. જો પોતાના હોત અને પોતાને તેમ માન્યા છે તો એ સમ્યક દર્શન કહેવાય. પણ પોતાના નથી અને પોતાના માન્યા છે, બસ એનું નામ મિથ્યા દર્શન. એ મોક્ષ માર્ગ પ્રકાશકની પરિભાષામાં આપણે જોઈએ, મિથ્યા દર્શનની પરિભાષા આપી, જેવું છે તેવું તો ન માને અને જેવું નથી એવું માને, આવી ઉલટી માન્યતા એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. અને ખરેખર તો જે પ્રવચન સારજીની 200 નંબરની ગાથા છે, ગે પ્રજ્ઞાપન તત્વની અંતિમ ગાથા, એમાં લખ્યું છે આત્મા તો અનાદિથી જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, પરંતુ મોહથી અન્યથા માન્યો છે. મોહથી પોતે કર્મ વાળો, રૂપિયા વાળો, ધન વાળો, બાયડી વાળો, છોકરા વાળો એવું માન્યો છે. અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે પગમાં એક વાળો નીકળે તો રાડ પાડે. આપણે જોયું નથી, આ તો ગુરુદેવના પ્રવચનમાં આવે. એક વાળો પગમાં નીકળે તો રાડ પાડે, રહેવાય નહીં એનાથી. અને કેટલા વાળા નીકળ્યા છે આપણને એ વિચાર. આ બીજા કોઈની વાત નથી, આપણા ઉપર લેવું. આપણી આવી માન્યતા ચાલુ છે કે નથી? અને જ્ઞાની ધર્માત્મા હોય તો એમના સિંહમાં શરીર છે, કુટુંબ પરિવાર છે, રૂપિયા પૈસા બધું છે, ચક્રવર્તી ભરત ચક્રવર્તી બધું છે, 6 ખંડ વિભૂતિ. પણ એ શું ભાવના ભાવે? જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. જ્યાં દેહ જ મારું નથી તો દેહને ઉત્પન્ન કરવા માતા પિતા ક્યાંથી મારા? એને રમણનાર સ્ત્રી મારી ક્યાંથી? એને જે ઉત્પન્ન થાય પુત્ર મારા ક્યાંથી?
આ મોહમાં પાછળ પાગલ ગાંડો થઈ અને પાપના પોટલા બાંધે છે. આપણે જે મનુષ્ય ભાવ મોહના અભાવ માટે મળ્યો છે એનો ઉપયોગ કરતો નથી અને મોહની વૃદ્ધિ માટે કરે છે. ખરેખર તો આ ભાવ આપણને સંસાર વૃદ્ધિ માટે નહીં, સંસારના અભાવ માટે મળ્યો છે, મોહના અભાવ માટે મળ્યો છે. છતાં પણ આપણે એ પાછળ મોહથી ગાંડા છીએ. અને પ્રવચન સારની લગભગ 189 ગાથા હશે અથવા 190, એકાદ ગાથા આગળ પાછી હશે, જોઈ લેજો તમે. ત્યાં લખ્યું છે, લક્ષ્મી શરીર સુખ દુઃખ અથવા શત્રુ મિત્રો જન અરે જીવને નથી કઈ ધ્રુવ ઉપયોગ આત્મક જીવ છે. આનાથી જસ્ટ બધી જ વસ્તુ ત્યાં લીધી. અહીં પણ લક્ષ્મી શરીર કુટુંબ પરિવાર લીધું, ત્યાં પણ લક્ષ્મી શરીર કુટુંબ પરિવાર લીધું. અહીં શું લીધું કે એ બધામાં છે અન્ય અને માને છે પોતાના. આનું નામ મોહ કહેવામાં આવે છે. પ્રવચન સારમાં લખ્યું કે એક પોતાનો ભગવાન ઉપયોગમય ભગવાન આત્મા એ ધ્રુવ છે, એ સિવાય જગતમાં કાંઈ ધ્રુવ નથી. રૂપિયા પૈસા લક્ષ્મી શરીર સુખ દુઃખ અથવા શત્રુ મિત્ર જનો અરે જીવને નથી કાંઈ ધ્રુવ ઉપયોગ આત્મક જીવ છે. બધું જ વિનાશિક છે. મંગતરાયજીની 12 ભાવના છે. મારી સૌથી પ્રિય 12 ભાવનામાં મંગતરાયજીની ભાવના છે. એનું જે સ્ટાર્ટિંગ છે મંગલાચરણ, કહા ગયે વે ચક્રી જીનને ભરત ખંડ જીતા, કહા ગયે વે રામ રુ લક્ષ્મણ જીન રાવણ મારા, કહા ગયે વે લોભી કૌરવ જૂજ મરે રન में, કહા नहीं कहा कृष्ण रुक्मणी सत्यभामा अरु संपत्ति सगरी, कहाँ गए वे रंग महल और सुवर्ण की नगरी, नहीं रहे वे लोभी कौरव जूझ मरे रन में, नहीं रहे वे पांडव जिनको आग लगी तन में, मोह नींद से उठ रे चेतन तुझे जगावन को, हो दयाल उपदेश करे गुरु बारह भावन को. कहाँ गई वे रंग महल, सोनानी द्वारका नगरी पण क्યાં गई? विचार करो. कहाँ गए पांडव? हाँ, क्या गया कृष्ण? अरे चक्री अर्चक्री. कहाँ गए राम और लक्ष्मण? हाँ, जेमने દશાનંદ નો વધ કર્યો એ પણ પોતે ગયા, કાળના મુખમાં ગયા. છતાં પણ અને એને ખબર છે કે આગળના પણ કોઈ વ્યક્તિ ઘરમાં હતા, એ રૂપિયા લઈને સાથે આવ્યા નથી, રૂપિયા લઈને જવાના નથી. બે વાત, આ રૂપિયા કાયમી ટકવાના નથી. આટલું બધું ખબર હોવા છતાં પણ આ જીવ એમાં મફતનો મોહ કરે છે. અને સમયસારની 3 નંબરની ગાથાના આધારે કહું તો મૃતક અમૃત સરોવરી ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો. આત્મા અમૃત સરોવર, આ રાગાત આ જે શરીર છે એ મૃતક કલેવર, કલેવર એટલે ચામડું હલાવે છે ને. અને ગુરુદેવ સિદ્ધ પ્રવચનમાં કહે છે ને, જે મરેલા ગધેડાનું ચામડું હોય અને એમાં 4 શેરપી ઘી પાયેલું મેસૂબ હોય તો કોને ખાવાનું મન થાય? એમ આ બધું આજે બધું દેખાય છે ને. અને ગુરુદેવની ભાષામાં કહું ને, આ તો ધાનના ડગલા છે. 3 દિવસ આને આહાર ના આપો ને, માલુપા જેવું મોઢું થઈ જાય. અમારી દેશી ભાષા છે માલપુઆ જેવું મોઢું. માલપુઆ જેવું મોઢું એટલે સવારના માલપુઆ વધેલા હોય ને અને સાંજે લબડી પડેલા હોય, એમાંનું શરીર જે છે ને લબડી પડેલું હોય અને 24 કલાક એના પાછળ સાર સંભાળમાં લાગેલો છે. આ બધા જ મોહના લક્ષણ છે. ખ્યાલ આવ્યો ને? આપણને સ્ટ્રાઇક થવી જોઈએ, જ્યાં આ મારી દુકાન, મારું મકાન, અમારું અમેરિકા, અમારું સોનગઢ, અરે અમારા ગુરુદેવ, આ પણ મોહ છે. થોડું કડક તો લાગશે. પોતાના ભગવાન આત્મા સિવાય, અરે મંદિરમાં પ્રતિષ્ઠા કરાવે ભગવાનની, ભગવાન વિરાજમાન કરે, 3 વર્ષ પછી ત્યાં દર્શન કરાવે, આ અમારા ભગવાન. ગજબ થઈ ગયો. ત્યાં પણ અહમપણું કરે, ભગવાનમાં પણ અહમપણું. અમે બિરાજમાન કરે. અમે ભાઈ તે તો બિરાજમાન કરવાનો ભાવ કર્યો હતો, એ ભાવ પણ ગયો. અરે જ્યાં રાગાદી પણ એક સમયની પર્યાય છે, એ પણ ટકતા નથી. સમજ ધ્યાનથી. પર્યાયમાં થતા શુભ ભાવ અથવા અશુભ ભાવ, એની મર્યાદા પણ એક સમયની, એ પણ કાયમી ટકતા નથી.
તો એનાથી થયેલા બંધ એ પણ કાયમી કઈ રીતે હોય, અને એ બંધ જયારે ઉદયમાં આવે તો ઉદય પણ કાયમી કઈ રીતે હોય, અને ઉદયો કાયમી નથી તો ઉદયના નિમિત્તે મળી સામગ્રી એ પણ કાયમી ક્યાંથી છે? અધ્રુવ અને માને છે ધ્રુવ. હું ઘણી વખત એના માટે દ્રષ્ટાંત આપું છું, તમે સાંભળ્યું છે ખબર નહીં, કે એક છોકરો હતો ગુજરાતનો, આપણે હવે એ ત્યાં આસામમાં ભણવા ગયો, દાર્જિલિંગ સાઈડ ભણવા ગયો, દાર્જિલિંગમાં MBA કરવા ગયો, અને MBA કરતા કરતા 3 વર્ષ ત્યાં રહ્યો. પણ ત્યાં ચાઇનાની એક છોકરી હતી, હવે ચાઇનાની છોકરી જોડે એને ઇલુલુ સમજો તમે બધા ત્યાં? નહીં, સમજ પડતા? અરે ત્યાં પ્રેમમાં પડી ગયો. પ્રેમમાં પડી ગયા, અને ઇલુલુ કહેવાય. હવે એ છોકરો ચાઇનીઝ છોકરી જોડે પ્રેમમાં પડી ગયો. હવે ત્યાં એને લગ્ન પણ કરી લીધા, લગ્ન કરીને ઘરે આવ્યો. હવે ઓફિશિયલી મેરેજ કરી લીધા, ઘરમાં આવે, માતા પિતા કરે શું? આશીર્વાદ આપ્યા એને. પછી એ છોકરી પણ બિચારી સંસ્કારી હશે તો બધું જ ગુજરાતી શીખી ગઈ, ખાવા પીવાનું આપણા ખમણ ઢોકળા પણ શીખી ગઈ, હા, બાજીના રોટલા બનાવવાનું શીખી ગઈ, છાસ પણ બધું શીખી ગઈ, બરાબર. અને બોલવામાં પણ એકદમ મીઠી, આમ પારસી જેમ દૂધમાં ખાંડ બળે ને એમ ભળી ગયા. અને ચાઇનીઝ ખવડાવીને, ચાઇનીઝ બધું વસ્તુ બનાવે, નૂડલ્સ બનાવે તો સાસુ પણ ખુશ થઈ ગયા, જેથી મેં કોઈ ચાઇનીઝ ખાધેલું નહીં, એ પણ ખુશ થઈ ગયા. આમ કરતા કરતા 8, 9, 10 મહિના ગયા, બરાબર. અને ત્યારબાદ ઓચિંતાને એને શું કંઈક થયું, અને 2 દિવસમાં ઓફ થઈ ગઈ, 2 દિવસમાં જ મરી ગઈ. હવે 8, 9 મહિના જોડે રહી હોય અને આમ ભળી ગઈ હતી સ્વભાવથી, તો બધા, એની સાસુ, એના છોકરાના પપ્પા, મમ્મી, એની બેન, બધા ધ્રુસકે રોવે. હવે આ જે છોકરો શાંતિથી બેસી રહ્યો, બાપુજી એના ફાધરને પ્રોબ્લેમ થાય કે મારે તો વહુ ગઈ છે, પણ આનો તો પત્ની ગઈ છે, છતાં રોતો કેમ નથી? પહેલા દિવસ તો બોલ્યા નહીં, 2 દિવસ બોલ્યા નહીં. હવે આ તો અઠવાડિયા સુધી બધા શોકમાં મગ્ન થઈ ગયા. અને ત્યારબાદ અઠવાડિયા પછી પિતાએ પૂછ્યું કે બેટા, કે અમને આટલું દુઃખ થાય છે, તો તારું દુઃખ હું સમજી શકું છું, અંદરથી વરાળ જેવું બધું કાઢી નાખ, તું અંદર મરી જશે, તારું હૃદય બેસી જશે. કે પપ્પા મને કશું જ નથી, મને દુઃખ નથી. કે કેમ નથી? કે મને ખબર હતી. કે શું ખબર હતી? કે ચાઇનાનો માલ તકલાદી આવે, ચાઇનાનો માલ લોંગ લાઈફ ના આવે, તકલાદી આવે. મને ખબર હતી કે આ લોંગ લાઈફ નથી. હાલ આવ્યો ને? હવે પેલા લોકોને ચાઇનાના માલની ખબર નહોતી, એટલે રોવા માંડ્યા. જેમ ઘરમાં, તમને ખબર છે અમારે અહીં નાના છોકરાઓ આમ એક કપમાં સાબુનું પાણી લે અને અંદર એક રીંગ નાખે, અમે આ ફુગ્ગા આમ ફૂંક મારે, બલૂન કાઢે. એર બબલ નીકળે, ખબર તમને? હાજી હાજી. વોટર બબલ્સ. બબલ્સ Hello? નીકળે. Soap bubbles. અવાજ આવે છે? નથી આવતી એમને અવાજ. એર બબલ નીકળે ના, આમ હા. ગોળ ગોળ પરપોટા નીકળે, બરાબર, સાબુના બરાબર. ફીણના. હવે એ એના પાછળ પપ્પા ઉભા છે, એ પરપોટા ફૂટી જાય 1 મિનિટમાં, એટલે છોકરો રોવે, એના પપ્પા ન રોવે. કેમ ના રોવે? કારણ કે છોકરાને ખબર નથી કે આ લોંગ લાઈફ નથી. પપ્પાને ખબર છે કે આ તો હમણાં છે ને નીકળી જશે. ખ્યાલ આવ્યો ને? એમ જ્ઞાની ધર્માત્માને સંયોગ ને સંયોગી ભાવ વિનાશિક છે એવો ખ્યાલ હોવાથી એમાં મોહ થતો નથી, અને એના વિયોગ કાળે કોઈ પણ પ્રકારનું એમને દુઃખ થતું નથી. અને જે મોહી વ્યક્તિ છે એને ત્યાં અવશ્ય પોતાના માન્યા છે, એટલે એના વિયોગ થતા એને અવશ્ય દુઃખ થાય ને થાય. તન ધન શું છે ગાથા? તન ધન મિત્ર મૂત્રાદિક સૌ અન્ય, પરભાવમાં મૂળ જે માને તે અનન્ય. એમ આવા મોહથી આપણે બચીએ, અને આપણો જે શાશ્વત ભગવાન આત્મા ધ્રુવ તત્વ છે, એ પોતાનો જે ભાવ ધ્રુવ તત્વ છે એને પોતાનો માનીએ, અને જે પોતાનું નથી એને પોતાના માનવાનો મોહ છોડીએ, તો આપણે 8મી ગાથાનો સ્વાધ્યાય કર્યો એમ આપણને કહેવામાં આવશે. અંતમાં શ્રીમદ રાજચંદ્રજી બહુ સરસ લખ્યું છે, વિદ્યોત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ તે તો જલના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, સુરાચીએ જ્યાં
ક્ષણનો પ્રસંગ. આ જે બધા જે 12મા સંયોગો થાય છે એ જેમ કાર્તિક અનુપ્રેક્ષમાં લખ્યું, જેમ દિવસ રાતને જોડે લઈને આવે છે, જેમ તડકો છાડને જોડે લઈને આવે છે, એમ આ બધાનો સંયોગ જોડે વિયોગને લઈને આવે છે. જેમ ઉત્પાદ વ્યય સાથે નક્કી છે, એમ આ સંયોગ વિયોગ સાથે નક્કી છે. તો આપણે એને સંયોગને પોતાના ન માનીએ, એને સ્વભાવ ન માનીએ, એને ધ્રુવ ન માનીએ, એને કાયમી ન માનીએ, અને પોતાનો જે કાયમી ધ્રુવ ઉપયોગાત્મક સ્વભાવ છે એનો પોતાનો માનીએ, અને પરમાં જે આપણો મોહ છે એને આપણે છોડીએ. એવી મંગલ ભાવના સાથે અત્યારની વાત હું પૂર્ણ કરું છું. બહુ સરસ. ને એ જ કરવા જેવું છે. હવે તો દિવસ કેટલા બાકી રહ્યા? આઈ થિંક અવાજ જતો નથી. લાગે છે અવાજ આજે બી સંભળાતો નથી તમને. વોલ્યુમ સ્લો ના, પહેલા તો આવતો હતો અવાજ. હેલો, હા, તમારો અવાજ આવે છે પણ અમારો અવાજ નથી જતો લાગતો. બેસ. આઈ થિંક નીકળી ગયા લાગે છે.